પત્રકાર પરિષદમાં અખિલ ભારતીય કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજીભાઈ દેસાઈ, કિસાન કોંગ્રેસના અધ્યક્ષ જયેશભાઈ પટેલ, કિસાન આગેવાન શ્રી પાલભાઈ આંબલિયા, બચુભાઈ અરેઠિયા અને આપ સૌ પત્રકાર મિત્રો, આજની આ વિશેષ પત્રકાર પરિષદ ખેડૂત ખેતીને ગામડું બચાવવા માટે લાંબા સમયથી કોંગ્રેસ પક્ષની જે પ્રતિબદ્ધતા છે એના ભાગરૂપે ગુજરાતમાં ખેડૂત ખેતીના મુદ્દા ઉપર મજબૂતાઈથી કોંગ્રેસ પક્ષ ખેડૂતને સાથે અડીખમ યોદ્ધાની જેમ ઉભો રહ્યો છે. ત્યારે હું વિનંતી કરું છું અમારા આગેવાન પાલભાઈ આંબલિયાને કે તેઓ સંબોધન કરે, ત્યારબાદ લાલજીભાઈ, જયેશભાઈ આપણને તમામ વિગતો સાથે વાત કરશે. આભાર મનીષભાઈ. આજની આ પ્રેસ વાર્તામાં ઉપસ્થિત આપ સૌ પત્રકાર ભાઈઓ, મનીષભાઈ, ભજુભાઈ, લાલજીભાઈ, જયેશભાઈ, મિત્રો, કોંગ્રેસ ખેડૂત અને ગામડું કાંઈની એક સિક્કાની બે બાજુ રહી છે. કોંગ્રેસે જ્યારે જે આંદોલનો કર્યા છે એ માત્ર રાજકારણ માટે નહીં પણ રાજનીતિ માટે. રાજકારણ અને રાજનીતિની જે પાતળી ભેદરેખા છે આ લોકોને સમજાવી છે. દાખલા તરીકે આ વીજ લાઈનોના પ્રશ્નને લઈ અને જ્યારે 2017માં રાજ્ય સરકારે પહેલો પરિપત્ર કર્યો, જંત્રી ભાવે ટોટલ અમાઉન્ટના 7.5% આપવાના, ત્યારથી લઈ અને કિસાન કોંગ્રેસ સતત એ મુદ્દે લડે છે. 7.5%ના 15% થયા, 15%ના 25%, છેલ્લે 2023માં જે પરિપત્ર થયો ત્યારથી સતત સરકાર સામે લડ્યા છે ને એટલે સરકારે એ 7.5%ના 15% ને 25% કરવા પડ્યા છે. પણ અમારા જયેશભાઈ પટેલ અને આખી ટીમ જે રીતે સાઉથ ગુજરાતમાં લડી અને નવસારી કલેક્ટર પાસે વાણિજ્ય જંત્રી કાઉન્ટ કરી અને માર્કેટ ભાવના 4 ગણાનો હુકમ કરાવડાવ્યો. 2013ના જમીન સંપાદનના કાયદા મુજબ માર્કેટ ભાવના 4 ગણા વળતર ખેડૂતોને મળવું જોઈએ. આ બાબતે ડાયરેક્ટ આંદોલન કરવાની જગ્યાએ કિસાન કોંગ્રેસ, કિસાન સંઘર્ષ સમિતિ, કોંગ્રેસ પક્ષે ગુજરાતના અલગ અલગ 100 ગામોમાં જાહેર સભાઓ કરી, મીટિંગો કરી, સમજાવ્યું, કલેક્ટરો પાસે કાયદાકીય ચર્ચા કરી અને એનાથી આગળ ગુજરાતના ખેડૂતના દીકરાઓને વીજ લાઈનોના 1885 નો ટેલિગ્રાફ એક્ટ, 2003 ઇલેક્ટ્રિસિટી એક્ટ અને 2013 જમીન સંપાદનના કાયદાની કઈ કલમ ખેડૂતને ક્યાં કેવી રીતે ઉપયોગી થાય એના માટે 2 દિવસનો સેમિનાર કર્યો. આટલા પ્રયત્નો અને હારે ખેડૂતોની વચ્ચે જઈને સમજાવવા, જ્યાં કંપનીઓ કામ કરતી હતી, અનલીગલી કામ કરતી હતી, ત્યાં લાલજીભાઈ હોય, જિગ્નેશભાઈ હોય, જયેશભાઈ હોય, મહેશભાઈ રાજકોટિયા હોય, પાલભાઈ હોય, ત્યાં ખેડૂતોની વચ્ચે જઈને કંપનીઓ સામે દલીલ કરીને કામ બંધ કરાવડાવ્યું છે. અને આ સખત પ્રયાસોના અંતે એવું લાગ્યું કે હવે સરકારને જગાડવાનો અને સરકાર પાસેથી માંગવાનો સમય આવ્યો છે. એટલા માટે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી ગુજરાતના 14 જિલ્લાઓમાં કલેક્ટરોએ ખેડૂતોને નોટિસો આપી, 6 જિલ્લાઓમાં કંપનીઓએ કામ ચાલુ કર્યા એક હારે. ત્યારે ગુજરાતના ખેડૂતોની વચ્ચે જઈને કહ્યું, ચલો ગાંધીનગર. જેમ ચલો દિલ્હીનો નારો 3 કૃષિ કાયદા વચ્ચે આપ્યો હતો, એવી જ રીતે ચલો ગાંધીનગરનો નારો આપ્યો. જેમ 3 કાળા કાયદા વખતે હરિયાણા બોર્ડર, રાજસ્થાન બોર્ડર અને ઉત્તર પ્રદેશ બોર્ડરે રોકી દીધા, દિલ્હી ન પહોંચવા દીધા, એમ ચલો ગાંધીનગરનો નારો આપ્યો તો કદાચ અમે કહ્યું હતું કે જ્યાં રોકે ત્યાં અમે રોકાઈ જઈશું. એ પદ્ધતિથી લડ્યા પછી કોઈ કે કઈ એમાં હવનમાં હાડકા નાખવાનું કામ કર્યું, એમાં મારે પડવું નથી, પણ એનાથી થાયકા નથી, હાયરા નથી. કોંગ્રેસ હંમેશા ખેડૂતો માટે લડતી રહી છે. એ દેવા માફીની વાત હોય તો કોંગ્રેસે જ કર્યા છે. એટલે આ વીજ લાઈનોના પ્રશ્ને સખત અને સતત જ્યાં સુધી રાજ્ય સરકાર 2013 જમીન સંપાદનના કાયદા મુજબ માર્કેટ ભાવના 4 ગણું એ વાણિજ્ય જંત્રી મુજબ આપવાનું
પોલિસી ન બનાવે ત્યાં સુધી લડવું છે. અમે ત્યારે ઓપ્શન આપ્યા હતા સરકારને, અત્યારે આપીએ છીએ કે માર્કેટ ભાવના 4 ગણું વાણિજ્ય છત્રી મુજબ, અથવા માસિક ભાડું એક પોલ દીઠ 50,000, અથવા તો વન ટાઈમ સેટલમેન્ટ 2 કરોડ રૂપિયા ખેડૂતને આપવામાં આવે. અને એની હારે હારે જે રાજ્ય સરકાર વિચારતી જ નથી કે જે ખેડૂતના ખેતરમાંથી વીજ લાઈન પસાર થાય છે ત્યાં ખેડૂતનો દીકરો દીકરી કે ખેડૂતની માં કે બાપ કે ખેડૂતનો મજૂર ક્યારે ઉપરથી તાર પડે અને એ કંધોતર ગુમાવવાનો વારો આવે છે, ક્યારે ઉપરથી તણખો જરે અને આખે આખું ઘઉંનું ખેતર સાફ થઈ જાય છે. આ બાબતે રાજ્ય સરકારે સૌ પહેલા પોલિસી બનાવવી જોઈએ, જે સરકાર એ બાબતે વિચારતી જ નથી. એટલે સરકારને અમે કહીએ છીએ કે માત્ર વળતર જ નહીં, વળતર કરતા મહત્વનું છે અમારા જીવનો જોખમ, અમારા પાકનો જોખમ. એટલે એના માટે તમે પોલિસી બનાવો. અને આ માંગો સાથે આવતી 26 તારીખે વ્રજવાણીથી ચાલુ કરી ભગવાન દ્વારકાધીશના ફરિયાદ કરવા જવી છે. હે દ્વારકાધીશ, અમે આ સરકારને કઈ કઈને થાક્યા છે. જે રામના નામે જે સરકાર બની છે, ધર્મના નામે જે સરકાર બની છે, એ સરકાર અમે ખેડૂતો રાત્રે સૂતા પહેલા રામનું નામ લઈએ છીએ, સવારે ઉઠીને રામનું નામ લઈએ છીએ, અમે હળ હાંકતા હાંકતા ઠેહ લાગે તોય રામનું નામ લઈએ છીએ. એ જ સરકાર આ ખેડૂતનું સાંભળતી નથી. એટલે હે દ્વારકાધીશ, આ સરકારને સદબુદ્ધિ આપો અને એના માટે ભગવાન દ્વારકાધીશની ધજા વ્રજવાણીથી માથે લઈ અને દ્વારકાધીશને ધજા અર્પણ કરી અને દ્વારકાધીશને સુદામા રૂપી ખેડૂત દ્વારકાધીશના શરણે જઈ અને ફરિયાદ કરવાનું અમે એક ગુજરાત કિસાન કોંગ્રેસ અને સાથે સાથે જે કોઈ સંગઠનો, સંઘર્ષ સમિતિ અને જેને ખેડૂતનું હિત છે એ તમામ લોકો સાથે મળી અને દ્વારકાધીશ જવાના છીએ. આ બાબતે વધારે આખો રૂટ કેવી રીતે એનું વિસ્તૃત માહિતી લાલજીભાઈને આપવા માટે વિનંતી કરું છું. લાલજીભાઈ વાત કરી લે, જયેશભાઈ વાત કરી લે અને ત્યાર પછી તમારા પ્રશ્નો પણ પતી જાય. પછી એક ખૂબ મહત્વની અલગ જ બાબત આ વીજ લાઈનો બાબતે મારે આપ સૌ મીડિયા સમક્ષ મૂકવી છે, એટલે હું લાલજીભાઈને આમંત્રણ આપું છું. જય જવાન જય કિસાન. નમસ્કાર મિત્રો. પાલભાઈએ વિગતે વાત કરી. કિસાન અધિકાર યાત્રા પાર્ટ 2 પ્રારંભ થઈ રહ્યો છે. આ કિસાન અધિકાર યાત્રા પાર્ટ 2 જે છે, ખેડૂતો છે કાં તો ટ્રેક્ટર ઉપર હોય કાં તો ચાલતા હોય. એટલે આ વખતે અમે ટ્રેક્ટર વાળા પ્રયોગમાં તાકાત બતાવવાની હતી. ગુજરાતના ખેડૂતોએ તાકાત બતાવી છે. હવે જે છે એ અમે લોકો પગપાળા પદયાત્રા કરીને ભર ચોમાસું આમ તો કહેવાય, કારણ કે વરસાદ હવે થવાની તૈયારી છે. ભર ચોમાસે ખેડૂત ખેતરમાં હોવો જોઈએ, એના બદલે ભર ચોમાસે અમે બહેરી અને મૂંગી, બહેરી અને આંધળી, મૂંગીની બોલે તો બહુ છે એવી આ સરકારને એવું કહેવા માટે નીકળવાના છીએ કે ગુજરાતના ખેડૂતોને લૂંટીને બરબાદ કરવાનું બંધ કરો. અમારો રોટલો, અમારો ઓટલો છેડવવાનું તમે બંધ કરો. કારણ કે આપ સૌ જાણો છો, પાલભાઈ બીજી વાત કરી છે, પણ હું રૂટની વાત કરું પહેલા મારે એક નાનકડું બેકગ્રાઉન્ડ આપવું છે. ગુજરાતના પ્રવક્તાઓ ભારતીય જનતા પાર્ટીના ટીવી ડિબેટમાં એમ કહે છે કે અમે ગુજરાતમાં 133 ગીગાવોટ વીજળી અત્યારે સરપ્લસ થવાની છે અને એની લાઈનો કાઢવાના છે. આ મારો આંકડો નથી, ખુદ ભારતીય જનતા પાર્ટીના સ્પોકપર્સન કહે છે. મેં અગાઉ જે અભ્યાસ કર્યો તો નાનકડી ભૂલથી થોડો સુધારો કરીશું. મને એમ હતું કે 100 લાઈન નીકળશે, પણ 100 થી વધારે લાઈન. એક લાઈન જે નીકળશે એમાં 1 થી 2 ગીગાવોટ વીજળી પસાર થશે. 1 થી 2, એક પણ હોઈ શકે, દોઢ પણ હોઈ શકે, પણ માનીને ચાલીએ કે એવરેજ એક કદાચ 1.5 ગીગાવોટ વીજળી પસાર થાય ઓન એન એવરેજ, તો 130 ગીગાવોટ વીજળી પસાર કરવા માટે કેટલી લાઈનોની જરૂર પડે એ આપ બહુ સારી રીતે સમજી શકો છો. 85 થી વધારે લાઈનોની જરૂર પડે. આ અત્યારે 130 કે છે, હજુ તો એમનો આંકડો વધારે છે. આવનાર સમયમાં ગુજરાતમાં 100 થી વધારે વીજ લાઈનો નીકળવાની છે.
આ 100 થી વધારે વીજ લાઈન એટલે પહેલા મને એમ હતું કે ગુજરાતનું એવરેજ 400 કિલોમીટર બહાર નીકળે લાઈન, પણ હમણાં તપાસ કરી તો ખબર પડી કે ગુજરાતમાંથી વીજળી બીજા રાજ્યોમાં લઈ જવી હોય તો ઉત્તર ગુજરાતથી શરૂ કરી અને દક્ષિણ ગુજરાત સુધીનું એવરેજ 500 કિલોમીટર થાય છે. ક્યાંક 600, ક્યાંક એનાથી પણ વધારે, પણ એવરેજ 500 કિલોમીટર થાય છે. અને એક લાઈન 500 કિલોમીટર એટલે 1500 થાંભલા. એક લાઈનના 1500 થાંભલા એટલે 100 લાઈનના ગુજરાતમાં 1.5 લાખ થાંભલા નખાશે. એક થાંભલો જ્યારે નીકળે છે ત્યારે 14 ખેતરને ખાઈ જાય છે. 1 કિલોમીટરની અંદર એ લાઈન નીકળે ત્યારે 14 ખેતરો ખાય છે. એટલે કે 14 પંચાને 70 વીઘા જમીન એ ખાઈ જાય છે. 14 પંચા 70 વીઘા જમીન 1 કિલોમીટર ખાય છે. તમે મિત્રો ગણી લેજો કે આવી 500 કિલોમીટર લાંબી 100 લાઈન નીકળવાની હોય અને 1 કિલોમીટરે એ 70 વીઘા જમીન ખાઈ જવાની હોય તો પહેલા અમે 28 લાખ વીઘા જમીન જે ગણતા હતા, આંકડો એનાથી પણ અત્યારે હવે આ વધે છે. આ ગુજરાતનું એકાદ બે જિલ્લાને બાદ કરતા એક જિલ્લો નહીં બચે, એક તાલુકો નહીં બચે, કદાચ કોઈ ગામ એવું નહીં હોય. કારણ કે ગુજરાતના આપણે 5 લાખ ગામ કહીએ છીએ, 4 લાખ ગામ હોય છે. એ ગામડાઓ ગુજરાતના એક એક ગામમાં વીજળીનો થાંભલો નીકળશે. એક એક ગામમાં નીકળશે ત્યારે મારો નહીં તો મારા ભાઈના ખેતરમાં થાંભલો નીકળશે. એટલે અત્યારે જે સૌરાષ્ટ્રના ખેડૂતો જે લડી રહ્યા છે, કચ્છના ખેડૂતો જે લડી રહ્યા છે, એ સમગ્ર ગુજરાતના ખેડૂતોની લડાઈ છે. અને આ લડાઈને આ 2 દિવસ 3 દિવસથી નહીં, આમ તો છેલ્લા 2-3 વર્ષથી લગાતાર ચેતવવાનું કામ કરતા હતા, પણ છેલ્લા 8.5 મહિનાથી લગાતાર ગ્રામ સભાઓ, ટ્રેક્ટર રેલીઓ, નાના મોટા કાર્યક્રમો આપી અને કોંગ્રેસ પાર્ટી જે છે એ ખેડૂતોના હિત માટેની લડાઈનો જે પ્રારંભ કર્યો છે, એ પ્રારંભ જ્યાં સુધી ખેડૂતોને ન્યાય ન મળે, જ્યાં સુધી ખેડૂતોનો વિજય ના થાય અને જ્યાં સુધી આ સરકાર જે છે એ પીછેહટ ના કરે ત્યાં સુધી કોંગ્રેસ જે છે એ કોઈ રીતે જે છે એ પાછી પાડી કરવાની નથી. આ એ જ કોંગ્રેસ છે કે જેણે ખેડૂતોને 7/12 નામ અપાવી અને ખેડૂતોને ખાતેદાર બનાવ્યા. આ એ જ કોંગ્રેસ છે કે જેને મનમોહન સરકારે આખા દેશના ખેડૂતોનું દેવું એકી ઝાટકે માફ કર્યું. આ એ જ કોંગ્રેસ છે કે જ્યારે નરેન્દ્ર મોદી સરકાર ભારતમાં 3 કાળા કાયદા ખેડૂતોના વિરુદ્ધમાં લાવી હતી ત્યારે 3 કાળા કાયદા જે છે એને દૂર કરવા માટે સડકથી લઈને સંસદ સુધી લડી અને કાયદાઓ દૂર કરવાનું કામ કર્યું. આ એ જ કોંગ્રેસ છે કે જેનું છેલ્લા 10 વર્ષમાં જે રાજ્યમાં સરકાર આવી હોય ત્યાં ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ કર્યું છે. માટે અમે કહીએ છીએ કે ખેડૂતોના હકની લડાઈ માત્ર કોંગ્રેસ લડી શકે અને એ અમે લોકો લડી રહ્યા છીએ. આ લડવા માટે બીજાની જેમ ખાલી મોટી મોટી વાતો નહીં, પરંતુ હવે આ ખૂન પસીનો જે છે વહાવીને કોંગ્રેસના કાર્યકર્તાઓ, કિસાન કોંગ્રેસના કાર્યકર્તાઓ રજવાણીથી દ્વારકા એ જે રસ્તો છે એ મારે તમને કેવો છે. રજવાણી 26 તારીખે શરૂ થશે. લગભગ 4 દિવસ યાત્રા કચ્છમાં રહેશે. એ રજવાણી, ગેડી, સલારી, પ્રાગપર થઈને ચિત્રોડ થઈ, લાકડિયા, શિકારપુર થઈને માળિયા, એ ખારા પાટમાં કદાચ ધોધકતા તાપમાં કે વરસતા વરસાદમાં યાત્રા નીકળશે. ત્યાંથી આમરણ અને આમરણ બાજુથી લતીપુરા એક યાત્રા ત્યાં જશે. જ્યારે બીજી જે યાત્રા જે છે એ સુરેન્દ્રનગર જિલ્લામાંથી ધાંગધ્રા તાલુકાના જે ગામો, હળવદ તાલુકાના જે ગામો એટલે કોણ છે કે સાપકડા છે ત્યાંથી શરૂ કરી અને સરા વિસ્તાર બાજુ થઈને એ વાંકાનેર તરફ પ્રયાણ કરશે અને વાંકાનેરથી ટંકારાના વિસ્તારોમાં જશે અને ટંકારાથી લતીપુર કરીને જે વિસ્તાર છે ત્યાં બંને યાત્રાઓ ભેગી થશે. આ બંને યાત્રાઓ દ્વારકા પહોંચશે. દ્વારકા પહોંચતા સુધીમાં અમે યાત્રાનો કુલ રૂટ જે ગણતા હતા કે એક સળંગ યાત્રા વ્રજવાણીથી લઈને દ્વારકા એ 400 થી વધારે કિલોમીટર થાય છે. જ્યારે બીજી યાત્રા કે જે ધાંગધ્રા બાજુથી નીકળશે અને લતીપુર પહોંચશે તો એ પણ લગભગ 125 કિલોમીટરની યાત્રા થાય છે. એટલે અમે પગે ચાલીને લોકોની વચ્ચે 550 કિલોમીટર જશું અને દ્વારકાના નાથને કહેશું જઈને કે જ્યારે તમને આગળ કરીને ગાંધીનગરની ગાદીએ બેઠેલી સરકાર હવે એ જ અમને લૂંટવા બેઠી છે ત્યારે તમે જે મહાભારતના યુદ્ધમાં
એ 5 ગામ આપવાની ના પાડનાર કૌરવોને ફરી એક વખત કહેવાની જરૂર છે કે ખેડૂતોના ખેતર જે છે એમાં તમે વચ્ચે રાખીશું. પાલભાઈ બહુ જ મહત્વની વાત કદાચ તમે કહેવાનું રહી ગયું છે. એ વિકલ્પ આપશે હમણાં પાલભાઈ થોડી વાર પછી કદાચ કહેશે. બે વિકલ્પ કે જેમાં એક વિકલ્પમાં 2500 ખેડૂતોની જમીન જતી હોય, જ્યારે બીજો એક વિકલ્પ છે જે પાલભાઈ બતાવશે માત્ર નજીવો ખેડૂતોની જમીન જાય, ખરાબ વિસ્તારોમાં જમીનોમાં થાંભલા નાખે, એટલા જ કિલોમીટર બધું જ, તેમ છતાં કેમ ફળદ્રુપ જમીનમાં થાંભલા નાખવા છે ને કેમ આ ખરાબ જમીનમાં થઈને બારોબાર નીકળેલું છે, ખેડૂતોની જમીન ન જાય. એટલે રૂટ અમે આપવા તૈયાર છીએ, વૈકલ્પિક રૂટ, કે જેમાં કંપની વાળાને પણ ફાયદો, ઓછું વળતર આપવું પડે, કંપની વાળાને ફાયદો, ખેડૂતોને ફાયદો, ગુજરાતને ફાયદો, ગુજરાતની ધાન પકવતી ધરતી જે છે એ થાંભલા નીચે ધરવાઈ ના જાય એના માટેનો વિકલ્પ જે છે પાલભાઈ થોડી વાર પછી તમને આપશે. આ યાત્રામાં ઓછામાં ઓછા 100 યાત્રીઓ તો લગાતાર હશે, પણ ગામથી હજારો ખેડૂતો સ્વાગતના સ્વરૂપમાં, યાત્રાના સ્વરૂપમાં ગામ પ્રમાણે એ જોડાતા જશે. આ યાત્રા અવિરત ચાલશે. અત્યારે 550 કિલોમીટરનો છે. આ અહીંયા એન્ડ નથી, આ યાત્રા પાર્ટ 2 છે. જ્યાં સુધી ગુજરાતના ખેડૂતોને એને ન્યાય નહીં મળે ત્યાં સુધી કિસાન કોંગ્રેસનો એક કાર્યકર્તા અને કોંગ્રેસનો એક અમારો કાર્યકર્તા જે છે એ જંપીને નહીં બેસે. ખેડૂતોની સાથે લગાતાર લડશું. સરદાર પટેલ જેમ ખેડા અને બારડોલી સત્યાગ્રહ કર્યો હતો એમ અમે આ ગુજરાતના ખેડૂતોનો સત્યાગ્રહ છે ચાલુ રાખશું. ધન્યવાદ મિત્રો. જયેશભાઈને વિનંતી કરું કે અમારા આગળની વાત મૂકશે. પત્રકાર મિત્રો, આપનું સ્વાગત. સાથી લાલજીભાઈ, પાલભાઈ, બચુભાઈ, મહેશભાઈ, મનીષભાઈ, 15મી જૂનની યાત્રા પછી અને ત્યાં અગાઉ નક્કી કર્યા મુજબ અમે લોકો ટાવર લાઇનના પ્રશ્ને જ્યાં સુધી ગુજરાત સરકાર, ભારત સરકાર કોઈ યોગ્ય નીતિ નહીં બનાવે ત્યાં સુધીના સતત કાર્યક્રમો આપવા માટે કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. 15 જૂનની યાત્રા જે ગુજરાતના ખેડૂતના ઇતિહાસમાં ખૂબ સફળ થઈ અને ઐતિહાસિક રહી. ત્યારે જ અમારી આ વાત હતી કે અમે પદયાત્રા કરીશું. જે પાલભાઈએ, લાલજીભાઈએ વાત કરી એ મુજબ એ પદયાત્રાનો 26મી જૂનના દિવસથી અમે શરૂઆત કરી રહ્યા છે. દ્વારકાધીશને અમે વિનંતી કરવા માટે પગ હાથ જોડીને સરકારને સદબુદ્ધિ આવે અને ખેડૂતોના જે મુશ્કેલી છે એનું નિરાકરણ થાય એ અંગેની અમે એક વિનંતી લઈને જઈએ છીએ. લાલજીભાઈએ, પાલભાઈએ જે વાત કરી કે 135 ગીગાવોટનું જનરેશન અને ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશન લાઇન, એટલે ગુજરાતની જરૂરિયાત નથી અને ગુજરાતમાંથી બહાર વીજળી જવાની છે. જે કિલોમીટર દર્શાવવામાં આવ્યા છે ને એક લાઇનની અંદર જે ગીગાવોટનું ટ્રાન્સમિશન થાય છે એને એકોર્ડિંગલી લગભગ 80 થી 85 લાઇનો નીકળે એવી શક્યતાઓ છે. અત્યારે ફક્ત 7 લાઇનના આયોજન છે. કાયદાઓ જે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જે બનાવવામાં આવ્યા છે એની અમલવારી કરવામાં આવતી નથી. અમારો જે ધ્યેય છે એ ગુજરાતના તમામ ગામડાઓની અંદર આ કાયદાઓથી ખેડૂતને માહિતગાર કરવા, પોતાના હક અને અધિકાર, ટાવર લાઇનની બાબતમાં વળતર કઈ રીતે મળી શકે અને કયા પ્રકારના કાયદાઓ બનાવવામાં આવ્યા છે. કારણ કે ઇન્ટરસ્ટેટ લાઇન છે એટલે કેન્દ્ર સરકારના કાયદાઓ દ્વારા જ વળતરની પ્રક્રિયા નક્કી કરવામાં આવે અને એ જ કાયદાઓની અમલવારી થાય એવો એક અમારો ધ્યેય છે. સમગ્ર ગુજરાતના જેટલા પણ ગામોમાંથી આ યાત્રા પસાર થવાની છે એમાં દરેક ગામની અંદર ખેડૂતોને પોતાના આ જે કાયદાઓ છે એનાથી માહિતગાર થાય એવો પણ અમારો આ યાત્રાનો હેતુ છે. જેટલા પણ ગામ અમે નક્કી કર્યા છે તમામ ગામોમાંથી ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 5 લાઈનો પસાર થઈ રહી છે. એ રૂટ અમે પસંદ કર્યો છે. એટલે 26મી તારીખથી શરૂ કરીને સતત એ યાત્રા ચાલશે અને દ્વારકાધીશને જે દિવસે અમે ત્યાં પહોંચીશું
તે દિવસે એક મોટા સંમેલનના રૂપમાં પણ એની પૂર્ણાહુતિ થશે. વિગતવાર જે કાર્યક્રમ છે એ અમે અત્યારે બનાવી દીધો છે. આવનારા દિવસોમાં કે જે યાત્રા સુરેન્દ્રનગરથી નીકળવાની છે, જે યાત્રા વ્રજવાણીથી નીકળવાની છે, એમાં જે માણસો જોડાવાના છે, જે ખેડૂતો જોડાવાના છે, એનું પણ અમે આયોજન કર્યું છે. આશા રાખીએ કે તમામ ગુજરાતના મીડિયા કર્મીઓ આ યાત્રાને યોગ્ય રીતે રજૂ કરીને અમારા જે પ્રશ્ન છે એ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર સુધી પહોંચાડે એટલી વિનંતી. આભાર. મિત્રો, આ મેપ હું આપું એની પહેલા તો જેતપર ગામને જે અત્યારે આંદોલન ચાલે છે એક ગામનું, એ ગામને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ, બિરદાવીએ છીએ. અને હારે અમે જેમ કહ્યું હતું કે જ્યાં આમંત્રણ ન હોય ત્યાં જવાની અમારી પદ્ધતિ નથી. બિનરાજકીય કરે છે ત્યાં જઈને ખલેલ કરવા અમે કોઈની જેમ માંગતા નથી, એટલે ખલેલ નથી કરતા. પણ અમારી જે કાર્યકરો છે કોંગ્રેસના, એ તમામ કોંગ્રેસના કાર્યકરો ત્યાં એ લોકોની સાથે ખંભેથી ખંભો મિલાવી અને જેતપર ગામને સમર્થન કરે છે ને અમે સમર્થન કરીએ છીએ. અને હારે હું તો આખા ગુજરાતના જે ગામોમાંથી લાઈન નીકળે છે એમને કહેવા માંગુ છું કે તમારા ગામની લડાઈ પણ આપણે આપણા ગામની લડાઈ કરવી જોઈએ ને આખા ગુજરાતની પોલિસી માટેની લડાઈ દરેક ગામ માંગ કરે આવી રીતે કરવી જોઈએ. નંબર 1. નંબર 2, આ 1885 નો ટેલિગ્રાફ એક્ટ, 2003 નો ઇલેક્ટ્રિસિટી એક્ટ, આ બંને કાયદાથી જે ખેડૂતને નોટિસ આપવામાં આવે છે, આ બંને કાયદા સરકારી કંપનીઓ માટે બનેલા હતા, જન સુખાકારી માટે બનેલા હતા, લોકોને વીજળી પૂરી પાડવા માટે, સરકારી ખર્ચે પૂરી પાડવા માટે બનેલા હતા, નહીં કે અદાણી અંબાણી જેવાના ધંધા માટે આ કાયદા બનેલા હતા. અત્યારે એ જે સરકારી વીજ લાઈનો માટે જે કાયદા બન્યા હતા એ જ કાયદાનો ઉપયોગ ધંધા માટે થઈ અને કરવામાં આવે છે. એટલે સરકારનો આ બાબતે ધ્યાન દોરીએ છીએ. અને જ્યારે તમને બધાયને ખબર છે, ભાજપના સરકારના પ્રવક્તા જ્યારે ડિબેટમાં આવે ત્યારે એને દરેક વખતે કહ્યું છે કે આ વીજ લાઈનો ઓછામાં ઓછી ફળદ્રુપ જગ્યામાંથી નીકળે એવી અમે કંપનીને ફરજ પાડીએ છીએ. સરકારી ખરાબાઓ બિન ઉપજાઉ જમીનમાંથી આ લાઈનો નીકળે એવું અમે દરેક વખતે સરકારશ્રીના પ્રયત્નો છે અને સરકારશ્રીના પ્રયત્નોથી એવું જ થાય છે. આ જે સરકારશ્રીના દાવાઓનો ભાંડાફોડ કરતો આ નકશો તમારી સામે અત્યારે હું રજૂ કરું છું. આ નકશો છે, આ ગુજરાતનો નકશો છે. એમાંથી આ ગોવાણા છે, મહુવાણા ગામ કચ્છનું, બરાબર છે. અહીંયા રિલાયન્સ કંપનીનું લગભગ 1200 કેવીની અહીંયા એક સબસ્ટેશન બનેલું છે. અહીંયા રિલાયન્સનું સબસ્ટેશન લાલપુરની બાજુમાં કાનાલુસ ગામ પાસે બનેલું છે. હવે એમાં અત્યારે જે લાઈન નીકળે છે એ મહુવાણાથી ચાલુ કરી ગઢી, શેલારી, પ્રાગપર, લાકડિયા, સામખિયાળી થઈ અને માળિયા આવે છે. આમાં ખેડૂતોને નોટિસ અપાઈ ગઈ છે. આમાં અત્યારે કંપનીઓ કામ કરવાના પ્રયત્નો ચાલુ કરી દીધા છે. પછી માળિયાથી ચાલુ કરી અને 765 કેવીની લાઈન આમનામ દુધઈ થઈ, કેશિયા થઈ અને અહીંયા લાલપુર પાસે સબસ્ટેશન, ત્યાં આ જે લાઈન છે ને એ આ ફળદ્રુપ, સંપૂર્ણ જગ્યા ફળદ્રુપ છે. આમાં ક્યાંય સરકારી ખરાબો નથી, ક્યાંય રણ નથી, ક્યાંય દરિયા કિનારો નથી. એની સામે એ જ લાઈન 765 કેવીની લાઈન આ મહુવાણાથી ચાલુ કરો એટલે આખે આખું આ રણ આવી જાય અહીંયા સુધી. આ રણથી આદેસરની બાજુમાં 5 કે 7 ખેડૂતો આવે, પાછું રણ આવી જાય. એ રણ સીધું માળિયા સુધી રણમાં આ કાળી લાઈન છે ને એ કહું છું. આ પ્રપોઝ લાઈન અમે કહીએ છીએ કે આ લાઈન ઉપર ખરેખર નકશો હોવો જોઈએ. અને આ જામનગર કલેક્ટરને સૌથી પહેલી નોટિસ આવી ને ત્યારે અમે 2000 ખેડૂતોએ જઈ અને સરકારને કહ્યું હતું કે આ અલ્ટરનેટ રૂટ અમે આપીએ છીએ. આ આમાં આખી છે મહુવાણાથી ચાલુ કરી અને માળિયા પહોંચે ને ત્યાં સુધીમાં 15 ખેડૂતો આવે છે, માત્ર 15 ખેડૂતો. અને આની અંદર 15 ખરાબા નથી આવતા, એટલે 15 થાંભલા બિન ઉપજાઉ જમીનમાં નથી, સંપૂર્ણ ફળદ્રુપ જમીન. પછી અહીંયાથી માળિયાથી આ લાઈન આ જે ફળદ્રુપ જમીનમાં આવી એની જગ્યાએ માળિયાથી પેલા રણમાં,
નવલખી પાસેથી દરિયા કિનારે ચાલુ કરો એટલે જોડિયા બંદરની બાજુમાંથી થઈ દરિયા કિનારે કિનારે આ પક્ષી અભયારણ્ય પણ ના આવે, કારણ કે દરિયા કિનારે લઈ લ્યો એટલે પક્ષી અભયારણ્ય પણ ના નડે, બરાબર છે. એની બહારથી આ લાઈન સિક્કા અને સિક્કાની આગળ જે લાખાબાવળ ગામ આવે છે, લાખાબાવળ ગામથી અંદર આવી જાય એટલે કાનાલુસ, માત્ર એટલા જ પટામાં 10 થી 15 ખેડૂત આવે, ટોટલ 30 ખેડૂત આવે. અને આ જે જગ્યા છે આમાં 3000 ખેડૂત આવે. હું જાહેર માધ્યમોના માધ્યમથી ગુજરાતના નાગરિકોને કહેવા માંગુ છું કે આ સરકાર કેવી ખેડૂત લક્ષી છે. 3000 ખેડૂતોને બરબાદ કરવાની જગ્યાએ માત્ર 30 ખેડૂતો અને સંપૂર્ણ ખરાબામાં નીકળે એવી લાઈન શું કામ નથી કાઢતા? ખેડૂતોને બરબાદ કરવા માટેની જે મીડિયામાં આવી અને ડિબેટોમાં ભાજપના પ્રવક્તા કહે છે કે અમારો આશય સરકારી ખરાબાઓમાંથી બિન ઉપજાઉ જમીનમાંથી નીકળવાનો છે, એ આમાં ક્યાં બિન ઉપજાઉ જમીનમાંથી કાઢ્યો? તમે સંપૂર્ણ ફળદ્રુપ જમીનમાંથી કાઢ્યો છે. અને આ રૂટ જામનગર કલેક્ટરને અમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પહેલા 2 મહિના પહેલા આ રૂટ અમે જામનગર કલેક્ટરને આપેલો છે. અમે માગણી કરેલી છે કે આખો રૂટ બદલે. આ જ વાત મોરબી કલેક્ટરને અમે આપેલી છે કે આખો રૂટ બદલાવો. આ જ વાત અમે કચ્છ કલેક્ટરને લગભગ તારીખ સાથે કહું 19 ડિસેમ્બર 2025, બરાબર છે, કચ્છ કલેક્ટરને આ રૂટ આપેલો છે કે તમે આ રૂટ બદલાવો. કેમ નથી બદલાવતા? આવો ખેડૂતોના ખેતર બરબાદ કરવામાં સરકારને રસ શું છે? આખું આ રૂટ સાથે મેપ સાથે આજે હું તમારી સામે રજૂ કરું છું. સરકારની નીતિ આના ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે. બે પ્રશ્નો છે. એક તો આપણે બધી કંપનીઓ જે ખેડૂતોને નુકસાન કરી રહી છે એવી કુલ કેટલી કંપનીઓ હશે? અને એવું આપણું માનવું છે, આપણી પાસે એવી માહિતી છે કે આ કંપનીઓ બધી ભાજપના ચૂંટણી પણ આપે છે તો કલેક્ટરને પૈસા ખવડાવે છે. એના કારણે આપની આટલી રોજિંદ તાર્કિક રજૂઆત છતાં પણ કલેક્ટરો અને ભાજપની સરકાર ખેડૂત વિરોધી કામ કરી રહી છે. તો એ બંધ આપીને પૈસા ખાઈને કરે છે કે શું? બીજો મુદ્દો એ છે કે આપણે આટલું બધું કહ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પણ આપણે ખેડૂતને જે વિરોધી સરકારની નીતિઓની વાત કરી, આમ છતાં પણ ખેડૂતો શા માટે ભાજપને વોટ આપે? એના માટે પક્ષે આત્મચિંતન કરવાની જરૂર છે કે કોઈ બીજી માહિતી? સૌથી પહેલા તો આપણે જે પ્રશ્ન કર્યો, આ સરકાર ઉદ્યોગપતિઓની સરકાર છે. એવા પૂરતું ખેડૂત લક્ષી કહે છે, બાકી આ ખેડૂત પક્ષી સરકાર છે. એમાં તમે જોવું ગઈકાલે કે પરમ દિવસે જે કોંઢના ખેડૂતો ગયા, એ કોંઢના ખેડૂતો અગાઉ પણ મુખ્યમંત્રીને એક વખત મળી આવ્યા, બીજી વખત મળી આવ્યા. અને એ જ મુખ્યમંત્રી જ્યારે ધારાસભ્યશ્રી પાસે બેઠા હતા અને ત્યારે ધારાસભ્યશ્રીએ કહ્યું કાં તો અમારે એટલે ઓફ ધ રેકોર્ડ એમની થયેલી વાત અને ખેડૂતોએ મને કરેલી વાત, બરાબર છે, કે આ તો અમારે આવવું પડે છે, બરાબર છે, કારણ કે અહીંયા ગાંધીનગર બેઠા એનું કોઈનું કઈ ઉપજતું છે નહીં. નિર્ણય ગાંધીનગરના હાથમાં નથી, નિર્ણય દિલ્હીના હાથમાં છે. આવું ઓફ ધ રેકોર્ડ ધારાસભ્યશ્રીએ ખેડૂતોને કહ્યું હશે અને ખેડૂતોએ આ અમને કહેલું છે, બરાબર છે. એટલે એના ઉપરથી સ્પષ્ટ નક્કી થાય છે કે નિર્ણય કરતા છે એ અહીંયા નથી. અને સંપૂર્ણ ઉદ્યોગપતિઓ માટેની સરકાર છે એ તો મેં હમણાં તમને મેપ આપીને સાબિત કરી દીધું છે. બીજું, 2013 નો જમીન સંપાદનનો કાયદો છે. રાજસ્થાન સરકારે એસઓપી કરી દીધી છે, માર્કેટ ભાવના વાણિજ્ય જંત્રીના 4 ગણા આપવાની. તો જો ખેડૂત લક્ષી સરકાર હોય તો સરકારને પેટમાં શું દુખે છે? ખેડૂત આ કંપનીઓ પૈસા ખવડાવે છે એટલા માટે આવું થાય છે કે કુલ કેટલી કંપનીઓ આવી? કુલ કંપનીઓમાં મોટી કંપનીઓ જે છે 30 ગીગાવોટ થી વધારે જનરેટ કરતી હોય એવી લગભગ 40 થી 50 નાની અને એના સિવાય 2 મેગાવોટ 5 મેગાવોટ એવું કરવા વાળી લગભગ 150-200 કંપનીઓ ટોટલ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કામ. આ બધી કંપનીઓ ચૂંટણી ફંડ આપતી હશે આપણું માનવું છે. શું આ હરીફ જ છે? આવો કઈ પ્રશ્ન પૂછવાનો સવાલ છે? આ સવાલ પૂછવા કરતા આપ સૌ જાણો છો, નહીં તો કલેક્ટરો એ બિનપિયત કોંડ ગામની જમીન જે સંપૂર્ણ પિયત છે એને કલેક્ટર બિનપિયત બતાવે તો એ સરકાર, કલેક્ટર અને બધુંય મંત્રી અને સંત્રી બધાય ભેગા ના હોય તો શક્ય જ ના હોય. તમે જાણો છો ને અમે જાણીએ છીએ. આગળ પાલભાઈ, આગળ જે ટ્રેક્ટર રેલી છે, ટ્રેક્ટર રેલી બાદ ટોલ નાકા પાસે જે વિવાદ થયો એ વિવાદ બાદ અમે ખેડૂતો નારાજ હતા તે ટોલ જતું લાગી ગયું.
કે ખેડૂતો માટે આંદોલન કરવા છતાં ખેડૂતો એવા લોકો પર વિશ્વાસ કરે છે કે જે ખેડૂત હિતની વાત નથી કરતા અને એના કારણે આ પ્રેસમાં ઉપસ્થિત નહોતા રહ્યા એવું આમનું સ્ટેટમેન્ટ હતું લાલજીભાઈ. મારું સ્ટેટમેન્ટ શું હતું એ કહીએ. મને લાગે છે મારું સ્ટેટમેન્ટ બહુ જ ક્લિયર હતું. એ દિવસે પાલભાઈની તબિયત એક તો ઢીલી હતી અને પાલભાઈનો પરિવાર અને પાલભાઈ પોતે પણ બહુ દુખી હતા અને એટલા માટે હાજર નહોતા રહ્યા. બાકી નહીં, બાકી કોણ બીજું શું બોલ્યું એના વિશે મારું નહોતું. બીજું નહીં, મારું તો રેકોર્ડેડ હતું આપની બધા પાસે. એ પછી પાલભાઈને સમિતિના બધા સભ્યોએ જઈને વાત કરી, પાલભાઈના પરિવારના સભ્યો સાથે, અને ખાસ કરીને તો હું આભાર માનીશ કે સાપકડા અને કોંઢ અને આજુબાજુના ગામના લોકો કે બીજા દિવસે એવી જબરદસ્ત સભા કરીને પાલભાઈનું અને પાંચે પાંચ અમે સાથી મહેશભાઈ, જયેશભાઈ, જિગ્નેશભાઈ, બધા ગીતાબેન ત્યાં બધા બધાનું એમણે એવું સ્વાગત કરીને કીધું કે આંદોલનમાં તો મગમાં ધોકા જે પડવાના હોય પડે, આપણે તો લોકોને ધોકા નથી ખવડાવવા, ખેડૂતોને ધોકા નથી ખવડાવવા, તમે લડતા રહો, અમે તમારી સાથે છીએ. એટલે પછી ત્યાં જ જાહેરાત કરી તો હવે તો એલાને જંગ. પણ એમને લાલજીભાઈ તો ખેડૂતોએ સ્વાગત કર્યું, ખેડૂતો નારાજ છે એવી વાત નહોતી, પાલભાઈ નારાજ થયા હતા એવી વાત એટલે હા, પણ મેં ત્યારે મારી જગ્યાએ તમે હો તો પણ તમે દુખી થાવ, કારણ કે 2016-17 થી જમીન માપણીનો પ્રશ્ન હોય, પાક વીમાનો પ્રશ્ન હોય, આ વીજ લાઈનોના પ્રશ્નો હોય, અને એમાં છેલ્લા 6 મહિનામાં સતત લડ્યા પછી જ્યારે કોઈ અને જે લોકોને સ્પષ્ટ શબ્દોમાં ના પાડી હતી, 29 મે ની પ્રેસ જોઈ લો, ચોખ્ખા શબ્દોમાં ના પાડી હતી કે આમ આદમી પાર્ટી, ભાજપ અને કિસાન સંઘ સિવાયના તમામ સંગઠનો અને અમે આમંત્રણ આપીએ છીએ, બરાબર છે. તેમ છતાંય એ જ્યારે સામેથી આવવા માટે અમે ના પાડીએ ને તેમ છતાંય હવનમાં હાડકા નાખવાનું કામ કરે તો, અને દિલથી તમે જ્યારે કામ કરતા હો અને કોક આવું કરે તો મારી જગ્યાએ તમે હો તો તમે પણ દુઃખી થાવ. ભારતીય કિસાન સંઘ છે એ સંપૂર્ણપણે વેચાઈ ગયું છે, કેમ કે અંબરસિંહભાઈની સરકાર હતી ત્યારે કેટલા બધા આંદોલનો કરેલા, ગોળીબાર થયેલા, ઘણા ખેડૂતોના મૃત્યુ થયેલા. હવે આ ભારતીય કિસાન સંઘ ક્યાંય ખેડૂતોની માટે ક્યાંય દેખાતું નથી. એ બાબત આપનું શું કહેવું? નહીં, તમે જે કહ્યું છે ને એ મને એવું લાગે છે કે તમે અહીંયા આવીને કહો ને તો ગુજરાતના લોકોને ખબર પડે કે પત્રકારો પણ ભારતીય કિસાન સંઘને ઓળખી. થેન્ક યુ.